હેલો ફ્રેન્ડ્સ, ટિપ્સ અને ટ્રિક્સ બાય તૃષા ચેનલ પર આપ સૌનું ફરીવાર સ્વાગત છે. આજના વિડીયોમાં પણ આપણે અમુક એવી ઉપયોગી ટિપ્સ જોઈશું જે રોજિંદા જીવનમાં ખૂબ જ કામમાં આવશે. આજનો વિડીયો જો પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરી અને વધુમાં વધુ શેર પણ કરજો. અને જો તમે ચેનલ પર પહેલી વખત આવતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી નાખજો. અને દરેક નવા વિડીયોના નોટિફિકેશન માટે બાજુમાં આપેલા બે લાઇકનને ઓલ પર કરી નાખજો. તો ચલો વિડીયોની શરૂઆત કરી દઈએ. સૌથી પહેલી ટીપ છે, અહીં મારે આ વાઇપરનો જે નીચેનો દંડો હતો એ તૂટી ગયો છે. કાટ લાગવાના કારણે બટકી ગયો હતો. તો હવે આને શું કરવું એ હું વિચારતી હતી. તો અહીં મારી પાસે એક નાનો પીવીસીનો પાઇપ છે. એ આની અંદર સરસ જાય છે પણ ઢીલો રહે છે, ફિટ નથી થતો. તો એને ફિટ કઈ રીતના કરો એ હું તમને બતાવીશ. અને આ એવો જુગાડુ આઈડિયા છે કે એકદમ સરસ ટાઈટ રહે છે અને વારે વારે ઢીલો નહીં થઈ જાય. તો અહીં મેં એક ઊન લઈ લીધું છે. બહુ જાડું ઊન આવે ને એવું નહીં લેવાનું, સહેજ પાતળું ઊન આવે છે એ લેવાનું. એ ઊનનો દોરો આપણે આના આગળના ભાગમાં થોડોક વીંટી લઈશું. એટલે આગળનો જે મોઢોનો ભાગ છે આ પાઇપનો એ સરસ જાડો થઈ જશે. અને આ દોરો એવી વસ્તુ છે ને કે ગમે એટલું પાણી અડે ને તો પણ સળશે નહીં કે તૂટશે નહીં અને એમને ટાઈટ રહેશે. તો આવી રીતના મેં અહીં થોડુંક ઊન વીંટી લીધું છે. અને ગાંઠ મારવાની પણ જરૂર નથી. બસ આવી રીતના ઊન વીંટી અને હવે આ ભાગને આપણે આની અંદર નાખીશું. આગળથી સહેજ આવી રીતના દોરાને પકડી રાખીશું એટલે દોરો પણ અંદર જતો રહે અને એકદમ ટાઈટ દબાવી દઈશું. તો આવી રીતના એકદમ સરસ ટાઈટ થઈ જશે. આ દોરાની ટ્રીક એવી છે ને કે તમે ક્યાંય પણ યુઝ કરી શકો છો. કોઈ નટ બોલ્ટ લૂઝ થઈ ગયો હોય તો એમાં પણ વાપરી શકો છો. પણ હા, તમે જે દોરો યુઝ કરો છો અથવા તો ઊન યુઝ કરો છો તો એકદમ મજબૂત હોવું જોઈએ, તૂટી જાય એવું ન હોવું જોઈએ. તો જો તમે જોઈ શકો છો કે વાઇપર આપણું એકદમ સરસ મજબૂત થઈ ગયું છે. હું આખો દંડો પકડીને હલાવું છું તો પણ નીકળતું નથી અને ઇઝીલી આપણે કામ પણ આનાથી કરી શકીએ. તો આ ટીપ તમને ગમી હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી દેજો. હવે પછીની નેક્સ્ટ ટીપ જોઈએ. આપણે અથાણા છે કે મસાલા છે કે ઘણી વખત બહારે મોકલતા હોઈએ. કોઈ બહારે ભણતું હોય, બહારે રહેતું હોય, એને આપણે મોકલાવવું હોય તો અથાણું એવી વસ્તુ છે કે આપણે ગમે એવી પ્લાસ્ટિકની ઉપર કોથળી રાખી અને ટાઈટ પેક કરીએ ને તો પણ થોડું ઘણું તેલ તો લીક થતું જ હોય છે. તો એવું ન થાય એના માટે શું કરવું એનો આજે હું તમને એક સરસ આઈડિયા આપીશ. આપણે કોઈ પણ જાડી કોથળી લઈ લઈશું. જેમ કે અહીં મેં મીઠાની કોથળી લઈ લીધી છે. એને સાફ કરી ધોઈ અને આવી રીતના મેં ચોરસ કાપી લીધી છે. તમે આની બદલે ડિટર્જન્ટની, બોર્નવિટાની કે એવી કોઈ પણ પ્લાસ્ટિકની કોથળી લઈ શકો જે જાડી હોય એકદમ એવી લેવાની. હવે આને આપણે બોટલના મોઢા ઉપર રાખી અને ગરમ પ્રેસ ફેરવી દઈશું. પ્રેસને મેં ગરમ કરીને પછી સ્વિચ બંધ કરી દીધી હતી. ખાલી પ્રેસ ગરમ છે, પ્લગ મેં કાઢી લીધો છે. તો આ ગરમ પ્રેસને આની ઉપર આવી રીતના કિનારીએ ફેરવી દઈશું. તો આની કિનારી છે તે એકદમ સરસ સીલ થઈ જશે. અને તમે ટ્રાવેલિંગમાં કે બહાર ગમે ત્યાં લઈ જશો તો અથાણામાંથી તેલ બિલકુલ પણ નહીં ઢોળાય. જો એકદમ સરસ સીલ પેક થઈ ગયું છે. હું તમને આડું કરીને અને ઊંધું કરીને પણ બતાવી દઉં. જો આ સીલ આપણું ખુલી નથી રહ્યું, એકદમ સરસ ટાઈટ પેક થઈ જાય છે અને જરાય પણ તેલ લીક નહીં થાય. તો હવે તમારે પણ બારે ક્યાંય અથાણું મોકલવાનું હોય અથવા તો કોઈ મસાલા એવા મોકલવાના હોય કે જે ઢોળાવાની કે બગડવાની શક્યતા રહે તો આવી રીતના પેક કરીને મોકલી શકો છો. અને ઉપરથી આપણે આનું ઢાંકણું બંધ કરી દઈશું એટલે ડબલ સેફટી થઈ જાય. તો આ ટીપ ગમી હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી દેજો. હવે પછીનો નેક્સ્ટ આઈડિયા જોઈએ. આપણા બધાના ઘરમાં એવી રીતના પ્લાસ્ટિકની કોથળીઓ રખડતી જ હોય છે અને આપણે રાખવી પણ પડે છે કેમ કે આ ઘણી વખત કામમાં આવતી હોય છે. તો આને વ્યવસ્થિત કેમ રાખવી એ હું તમને બતાવું. અહીં મેં એક બોટલ લઈ લીધી છે. બોટલની ઉપર આપણે પ્લાસ્ટિકની થેલીઓ છે તેને આવી રીતના આમ પહેરાવતા જઈશું. બધી કોથળીને વ્યવસ્થિત કરી અને આની ઉપર ખાલી આપણે આવી રીતના પહેરાવી દેવાની છે. તમારે જેટલી કોથળી રાખવી હોય એટલી તમે લઈ શકો છો. તો આવી રીતના મેં અહીં અમુક થેલીઓને બોટલ ઉપર પહેરાવી દીધી છે. તો હવે અત્યારે આપણે આને સાઈડમાં કરી દઈએ અને એક મજબૂત અને જાડી પ્લાસ્ટિકની બેગ લઈ લઈશું હેન્ડલવાળી. આને આપણે વચ્ચેથી વાળી અને વચ્ચેથી કટ કરવાનું છે. આવી રીતના મારાથી થોડુંક વધારે કટ થઈ ગયું હતું પણ તમારે સાવ ઓછું કટ કરવાનું. આવી રીતના કટ કરી લઈશું અને હવે આ કોથળીને પણ આપણે આ જે પ્લાસ્ટિકની બધી થેલીઓ છે એની ઉપર આવી રીતના પહેરાવી દઈશું. આવી રીતના કર્યા પછી આપણે આમ સીધું કરી નાખીએ અને આ બધી થેલીઓને અંદર જવા દઈએ આની. અને પછી જે અંદર બોટલ છે તેને આપણે કાઢી લઈશું અને આને દબાવી દઈએ એટલે એકદમ સરસ આપણું પ્લાસ્ટિકની થેલીઓ સાચવવાનું DIY બનીને તૈયાર થઈ ગયું છે. આને તમે ક્યાંય પણ ટીંગાડી શકો છો. મેં અહીં કિચન કેબિનેટના સાઈડમાં જગ્યા છે ત્યાં ટીંગાડ્યું છે. તમે દરવાજામાં ખીતી હોય એમાં પાછળ પણ ટીંગાડી શકો છો. અને જ્યારે પણ પ્લાસ્ટિકની બેગની જરૂર હોય તો ઇઝીલી ખેંચીને કાઢી શકો છો.
અહીં મેં તમને કીધું એમ મારે જે નીચેની આપણે બેક કટ કરીને એમાં થોડુંક વધારે કટ થઈ ગયું હતું, એટલે કોથળી ઘણી બધી બહાર આવી જાય છે, પણ તમારે નાનું કટ કરવાનું, તો ઇઝીલી પ્લાસ્ટિકની બેગ બહાર આવી શકશે. હવે પછીનો નેક્સ્ટ આઈડિયા જોઈએ. આપણે તરબૂચનું જ્યુસ કાઢવું હોય ને તો તેની છાલ ઉતારવી પડે, તેના બી કાઢવા પડે, મિક્સરની કે ગ્રાઇન્ડરની જરૂર પડે અને પછી તરબૂચનું જ્યુસ નીકળતું હોય છે. તો આજે હું મિક્સર કે ગ્રાઇન્ડરના ઉપયોગ વગર અને તરબૂચની છાલ કે બી કાઢ્યા વગર જ્યુસ કઈ રીતના કાઢવું તે ટીપ બતાવીશ. તેના માટે અહીં મેં તરબૂચનું અડધું ફાડું લઈ લીધું છે. તેને આપણે લાંબી લાંબી ચીરીઓમાં કટ કરી લઈશું. આપણે જ્યારે પણ તરબૂચનું જ્યુસ કાઢવું હોય ને તો એના પહેલાં છાલ ઉતારવી પડે, પછી એના એક એક બી કાઢવા પડે, અને છતાંય મિક્સરમાં ગ્રાઇન્ડ કરવામાં જો બી રહી જાય ને તો ટેસ્ટ મજા નથી આવતી. તો આમાં તમે સરળતાથી કરી શકશો. આવી ખમણી આપણા બધાના ઘરમાં હોય જ છે. ખમણી ઉપર આપણે આ તરબૂચની ચીર રાખી અને સિમ્પલ ખાલી એને ઘસવાની છે. આવી રીતના કરવાથી બી અને પલ્પ બધું જ નીકળી જશે અને છાલ અલગથી કાઢવાની પણ જરૂર નહીં પડે. છાલ એકદમ સરળતાથી દૂર થઈ જશે. ઉનાળામાં ઘણી વખત એવું થાય કે અચાનક લાઇટ જતી રહે, બાળકો બહારેથી રમીને આવ્યા હોય અને કંઈક ઠંડુ ખાવાની કે પીવાની ઈચ્છા કરે, તો આવી રીતના લાઇટ ન હોય ત્યારે મિક્સર વગર પણ તમે સરળતાથી જ્યુસ કાઢી શકો છો. તમારે મિક્સરમાં જ્યુસ કરવું હોય તો જેટલી વાર તમને બી કાઢવામાં થાય ને એટલી વારમાં તો જ્યુસ બનીને તૈયાર થઈ જાય છે. તો અહીં મેં આવી રીતના બધી ચીરને ખમણી લીધી છે. આપણો પલ્પ તૈયાર થઈ ગયો છે. હવે આપણે એક બાઉલની અંદર થોડીક દળેલી ખાંડ નાખી દઈશું. ખાંડ નાખવી ઓપ્શનલ છે, તમારે ન નાખવી હોય તો સ્કીપ કરી શકો છો. અને તમે ખાંડ ઉપરાંત કાળા મરીનો પાવડર કે લીંબુ એડ કરવું હોય તો તે પણ કરી શકો છો. હવે આની ઉપર આવી રીતના એક સૂપ ગાળવાનો ગરણો રાખી તેમાં બધો જ પલ્પ નાખી દઈશું અને આને આવી રીતના દબાવીને કાઢી લઈશું. તો જોયું તમે, ઇન્સ્ટન્ટલી 2 મિનિટની અંદર તમે તરબૂચનું જ્યુસ કાઢીને તૈયાર કરી શકો છો. પ્યોર તરબૂચનું જ્યુસ આપણું બની ગયું છે. તમારી પાસે આવો ગરણો ન હોય ને તો તમે આને કપડામાં નાખીને પણ ગાળી શકો છો દબાવીને. તો ઇન્સ્ટન્ટ આપણું તરબૂચનું જ્યુસ બનીને તૈયાર થઈ ગયું છે. તો આ ટેકનિક અને આ ટીપ તમને કેવી લાગી અને તમે કયા શહેરમાંથી મારા વિડીયો જોઈ રહ્યા છો તે મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. તો હવે આપણે ગ્લાસમાં બરફના ટુકડા નાખી અને ઠંડુ ઠંડુ જ્યુસ સર્વ કરી દઈએ. તો આજની આ બધી જ ટીપમાંથી તમને કઈ ટીપ સૌથી વધારે ગમી અને ઉપયોગી લાગી તે મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને આ વિડીયો વધુમાં વધુ શેર પણ કરજો, એટલે બીજાને પણ આ ટીપ કામમાં લાગે. ફરી મળીશું આવી જ અવનવી ટિપ્સ સાથે. થેન્ક્સ ફોર વોચિંગ.